નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે હનુમાનજીની પૂજા કરતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવાથી ભક્તોએ કરેલ મનોકામના ઝડપથી પૂરી થાય છે. તો મિત્રો, પૂજામાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. પછી શ્રી રામ અને માતા સીતાની પૂજા કરો. ત્યાર પછી હનુમાનજીની પૂજાની શરૂઆત કરો. હનુમાનજીને ચોલા અર્પણ કરતી વખતે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને લગાવવું જોઈએ. પૂજા દરમિયાન દીવો પ્રગટાવવો અને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો એ પણ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યાર પછી સવારે હનુમાનજીને પ્રસાદી તરીકે ગોળ, નારિયેલ અને લાડુ ચડાવવા જોઈએ. બપોરે ગોળ, ઘી અને ઘઉંના લોટમાંથી બનેલ રોટલીનો ચૂરમા બજરંગબલીને અર્પણ કરી શકાય છે. હનુમાનજીને સાંજના સમયે કેરી, કેળા, જામફળ અને સફરજન વગેરે ફળ અર્પણ કરી શકાય છે. આ ઉપરાંત હનુમાનજીની પૂજા કરનાર વ્યક્તિને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ભોગ અર્પણ કર્યા પછી પ્રસાદ અન્ય ભક્તોને વહેંચો અને પ્રસાદ જાતે લો. ભગવાનને ખાસ લાલ કે પીળા ફૂલ ચડાવો. આ ફૂલોમાં કમળ, ગલગોટો અને ગુલાબનું વધારે મહત્વ છે. ત્યારબાદ હનુમાનજીને કેસર મિશ્રિત લાલ ચંદનનું તિલક લગાવવું જોઈએ. ઓમ રામ દૂતાય નમઃ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો રામ કે સીતારામના નામનો પણ જાપ કરી શકો છો. હનુમાનજીની 3 પરિક્રમા કરવાની પરંપરા પહેલેથી ચાલી આવી છે. પૂજા દરમિયાન હનુમાનજીની માત્ર 3 જ પરિક્રમા કરો. ત્યારબાદ હનુમાનજીના કોઈ પણ મંદિરમાં નવા ધ્વજનું દાન કરો. તો મિત્રો, આવી રીતે પૂર્ણ શ્રદ્ધાથી હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે તો તે ભક્તના દરેક દુઃખ દૂર કરે છે. જેનું જીવંત ઉદાહરણ આપણે સારંગપુરમાં આવેલ હનુમાન દાદાનું મંદિરનું લઈ શકીએ છીએ, જ્યાં ભક્તના દરેક દુઃખો દૂર થાય છે અને દાદા દરેક ભક્તની મનોકામના પણ પૂરી કરે છે. મિત્રો, કમેન્ટમાં જય હનુમાન દાદા એમ અવશ્ય લખવું, જેનાથી આપણા પર પણ હનુમાન દાદાની કૃપા બની રહે. ત્યારે બોલો મિત્રો, પવન પુત્ર હનુમાનની જય.